વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરાવીશું અને અહીંયા ટેક્સ્ટ બુક તેવું લખેલ નથી, મતલબ કે આ ટેક્સ્ટ બુકનો સમ નથી। મેથડ નંબર 1 ના ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 6 એ ટેક્સ્ટ બુકના સમ નથી। મેથડ 1 ના 6 દાખલા એ જાતે બનાવેલા છે, એટલે તમને ટેક્સ્ટ બુકમાં કે બીજી કોઈ જ પ્રકારની બુકમાં જોવા મળશે નહીં। હવે અહીંયા 6 દાખલા જાતે બનાવવાની એટલા માટે જરૂર પડી કારણ કે ટેક્સ્ટ બુકના એક પણ દાખલા એવા નહોતા કે જેનાથી ડાયરેક્ટ શરૂઆત કરી શકાય, અને આ 6 દાખલામાં મૂડીના હવાલાને બાદ કરતા તમામ પ્રકારના હવાલાનો સમાવેશ થઈ જાય છે। મતલબ આ 6 દાખલાનું તમે રિવિઝન કરશો અથવા તો 6 દાખલા તમે તૈયાર કરશો એટલે 90% ચેપ્ટર તમારું કવર થઈ જશે। હવે જે વિદ્યાર્થી પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ ન હોય અને મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું। એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ। અને બીજું, જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓ માટે 1 થી 6 દાખલાની પીડીએફ ફાઇલની લિંક પબ્લિકેશનના રાઇટ સાથેની નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એટલે તમે લીગલી તેને ડાઉનલોડ પણ કરી શકશો અને તેની પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો। તો એવા વિદ્યાર્થીઓએ 1 થી 6 દાખલાની પ્રિન્ટ આઉટ કઢાવીને મારી સાથે સાથે દાખલો ગણવાનો રહેશે। ચલો હવે ક્વેશ્ચન નંબર 1 ની વાત કરીએ તો અહીંયા આપણને m અને n 3/2 ના પ્રમાણમાં નફો વહેંચી લેતા ભાગીદારો છે એવું કહ્યું છે। 31/3/23 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને આપ્યું છે અને પાકા સરવૈયામાં આપણને મૂડી દેવા બાજુ મૂડી, પછી અનામતો આપી છે, લેણદારો, દેવું હુંડી, આ બાજુ રોકાણો અને અમુક મિલકતો આપી છે, નીચે રોકડ શિલ્લક ને સંશોધન વિકાસ ખર્ચા જાહેરાત ઝુંબેશ ખર્ચ। તારીખ 1/4/23 ના રોજ તેઓએ પીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું। શરતો નીચે મુજબ નક્કી થઈ અને અહીંયા આપણને 8 શરતો આપી છે। હવે દાખલાની શરૂઆત કરતા પહેલા 0 સ્ટેપ, મતલબ કે દાખલો ગણવા માટેના આપણે ખાના પાડી દઈએ। તો અહીંયા પહેલી લાઈનમાં ક્વેશ્ચન નંબર 1 એવું લખી નાખો। ક્વેશ્ચન નંબર 01। હવે જો દાખલો ગણવા માટેના રેગ્યુલર ખાનાની વાત કરીએ તો 2 પેજમાં આપણે ખાના દોરવાના છે। એમાં પહેલા પેજમાં ઉપર અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, નીચે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા બીજા પેજ ઉપર અંદાજે ઉપર 30% પેજમાં રોકડ ખાતું અથવા રોકડ બેંક ખાતું। આ દાખલામાં આપણને રોકડ શિલ્લક આપી છે એટલે રોકડ ખાતું બનશે, મતલબ અહીંયા 30% પેજમાં રોકડ ખાતું અને નીચે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવવાનું થશે। હવે અહીંયા ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 ની અંદર મેં તમામ અનામતોના નામ લઈ લીધેલ છે, એટલે મૂડી ખાતામાં વધારે જગ્યાની જરૂર પડે છે, એટલે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 માટે સ્પેશિયલ કેસની અંદર આપણે પુનઃમૂલ્યાંકન ખાતું ગણીને 7 જ લાઈનનું બનાવીશું। આમ તો આપણે ક્યારેય લાઈન ગણીને ખાના પાડતા નથી, પણ સ્પેશિયલ કેસમાં 7 લાઈનનું જ બનાવીશું, જેથી કરીને આપણને મૂડી ખાતા માટે મેક્સિમમ જગ્યા મળી રહે। 1 2 3 4 5 6 અને 7 એક લાઈન વધારે થઈ તો ઘટાડી દો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું 7 લાઈન। પછી તો આપણે જેમ ખાના પાડતા હતા તેમ જ અહીંયા એક લાઈનનો બોર્ડર પટ્ટો આપી દો ભાગીદારોના મૂડી ખાતા માટે, પછી અહીંયા એક ઘાટી લાઈન દોરી નાખો રોકડ ખાતા માટે, અહીંયા આપણે રોકડ ખાતું બનાવીશું અને 70% પેજ જેટલું અંદાજે
આપણે નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવીશું. આ પાકા સરવૈયાની તૈયારી કરી. ચલો, આ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમોનું કોલમ, આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો, અહીંયા રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો, અને આ જમા રકમો આપણે અહીંયા લખીશું પુનઃમૂલ્યાંકન ખાતાની. અહીંયા ભાગીદારોના મૂડી ખાતા, 2 ભાગીદાર હતા અને ત્રીજા ભાગીદારનો પ્રવેશ થાય છે, એટલે 3 કોલમ આપવાના રહેશે. 3 ભાગીદારના 3 કોલમ. આ ઉધાર રકમો માટેના 3 કોલમ. અહીંયા આપણે અગાઉ વાત થઈ ગઈ છે, તારીખનું કોલમ દોરવાનું નથી. આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન અને 3 જમા રકમો માટેના 3 ભાગીદારના 3 કોલમ. અને સેન્ટર લાઈન જરાક હું બોલ્ડ કરી નાખું હો ને, એવો નિયમ નથી પણ ખબર પડે આપણને. પછી અહીંયાની વાત કરીએ તો આ 30% પેજમાં રોકડ ખાતું. આ પાકા સરવૈયાને હેડિંગ લખવા માટે 2 લાઈન રાખજો હો ને. અને આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ રોકડ ખાતાની જમા રકમો અહીંયા લખશું. પછી અહીંયા પાકું સરવૈયું. આ પાકા સરવૈયાની સેન્ટર લાઈન આપી દો. પછી આ મૂડી દેવા બાજુની રકમો લખીશું. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો. પછી આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન અને આ મિલકત લેણા બાજુની રકમો લખશું. લો, સ્કેલ પેન્સિલનું કામ પૂરું થઈ ગયું. હવે આના નામ લખી નાખો. તો આને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતું. પછી અહીંયા ઉધાર, અહીંયા સેન્ટરમાં વિગત, અહીંયા રૂપીઝનો સિમ્બોલ, અહીંયા વિગત, અહીંયા રૂપીઝનો સિમ્બોલ અને અહીંયા જમા. પછી અહીંયા ભાગીદારોના હા પણ શું તો કે મૂડી ખાતા. મૂડી ખાતા લખજો હો ને, ખાતું ન લખતા. અહીંયા ઉધાર, અહીંયા વિગત. કોણ 2 ભાગીદાર હતા? તો એમ અને એન 2 ભાગીદારો હતા અને પી નો પ્રવેશ થયો. તો જૂની પેઢીના ભાગીદારો એમ અને એન અને નવા ભાગીદારનો પી નો પ્રવેશ થયો. અહીંયા વિગત એટલે નવી પેઢીના ભાગીદારો એમ, એન અને પી ગણાય. અહીંયા જમા. અહીંયા આગળ વાત થઈ ગઈ આપણે રોકડ શિલ્લક આપી છે એટલે કયું ખાતું બનશે? તો કે સર કેટલી વખત કહ્યું તમે? રોકડ ખાતું. અહીંયા ન લખો તો ચાલે પણ લખી નાખું. ઉધારનો ઉ અને જમવા બેસવાનો જ. પછી અહીંયા વાત કરીએ તો નવા ભાગીદારનો પ્રવેશ ક્યારે થાય છે? તો 1/4/23 ના રોજ. તો અહીંયા લખી નાખો. શું લખશો? તારીખ 01/04/2023 ના રોજનું. હા પણ ના રોજનું શું? તો કે સર પાકું સરવૈયું. આ પાકું સરવૈયું. અને નીચે લખી નાખો. શું લખી નાખશો? તો કે પી ના પ્રવેશ બાદનું અથવા તો પછીનું. અને આવું હેડિંગ લખવાના બદલે તારીખ 1/4/2023 ના રોજનું પ્રવેશ બાદનું પાકું સરવૈયું તેવું હેડિંગ લખશો તો પણ ચાલશે. એ આપણે ગયા લેક્ચરમાં વાત થઈ ચૂકી છે. મૂડી દેવા, અહીંયા ખાલી રૂપીનો સિમ્બોલ લખશો તો પણ ચાલશે. અને થોડુંક મેઇન બતાવવા માટે રકમ રૂપિયા લખશો તો પણ ચાલશે. પછી અહીંયા મિલકત લેણા અને પછી અહીંયા રકમ રૂપિયા. આમાં જમા ઉધાર ન આવે એ તો હવે ખબર જ હોય ને.
ચલો 0 નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. અહીંયા મેં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું સ્પેશિયલ કેસની અંદર 7 લાઈનનું. બાકી આપણે રેગ્યુલર ખાનામાં 40% પેજમાં લઈશું. નીચે ભાગીદારોના મૂડી ખાતા માટે મેક્સિમમ જગ્યા મળી રહે તેવો આપણે પ્રયત્ન કર્યો. અહીંયા રોકડ ખાતું અને 1/4/23 ના રોજનું પીના પ્રવેશ બાદનું પાકું રહ્યું. ચલો સ્ટેપ નંબર 1 તો કે સર પહેલું સ્ટેપ શેનું હતું? તો કે મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 2 લાખ અને 1,13,000. રોકડ ખાતાની બાકી 5,000. તો લખો મૂડી ખાતાની બાકી ભાગીદારોના મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે બાકી આગળ લાવ્યા. હજુ રકમ આમ ડાયરેક્ટ ન સમાય તો ક્રોસ કરીને લખજો. દરેકે દરેક એન્ટ્રી માટે 2 લાઈનની આપણે પ્રોવિઝન કરેલી જ છે એટલે જગ્યાની ચિંતા કરતા નહીં. ચલો એમ ની મૂડી કેટલી? તો કે સર 2 લાખ. અને એન ની મૂડી કેટલી? તો કે સર 1,13,000. અને પી માં ડેશ અને રોકડ ખાતાની બાકી ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે 5,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ. પહેલું સ્ટેપ પૂરું. પહેલું સ્ટેપ શું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. એ તો બધાને જ આવડી જાય. હવે સ્ટેપ નંબર 2, જો કોઈ મુક્ત અનામતો આપી હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકતો આપી હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોને જૂના પ્રમાણ. હવે જો તો આ દાખલામાં કોઈ મુક્ત અનામત આપી છે? તો કે હા, 5 મુક્ત અનામતો આપી છે. પહેલો દાખલો છે એટલે મેં 5 અનામત લઈ લીધી છે અને ક્રમશઃ જ મેં લખી નાખેલ છે. અને કોઈ અવાસ્તવિક મિલકત આપી હોય તો ઉધાર કરો. કોને? જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. હા તો આ 5 અનામત આપણે જમા કરી નાખીએ 3/2 ના પ્રમાણમાં. અને આ બંને અવાસ્તવિક મિલકતો ઉધાર કરી નાખીએ 3/2 ના પ્રમાણમાં. એમ અને એન ના મૂડી ખાતે. તો લખવા લાગો. પહેલા વાત કરીએ સામાન્ય અનામતની. સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા છે જો તો જરાક. તો કે સર સામાન્ય અનામતની વાત કરતા હોય તો 18,000 રૂપિયા. 18,000 ને 3/2 માં વહેંચી દો. તો 18,000 ભાગ્યા જેમનો સરવાળો 5 એટલે ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે એમ ના ભાગે આવશે 10,800. આ 10,800 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે એન ના ભાગે આવશે 9,200 અને અહીંયા ડેશ. ચલો પછી કઈ અનામત છે? તો કે આકસ્મિક અનામત 5,000 રૂપિયા. એને લખી નાખો. આકસ્મિક અનામત ખાતે. આકસ્મિક અનામત ખાતે. આ અનામત ખાતે 5,000 ને 3/2 માં તો કેલ્સીની જરૂર જ નહીં પડે. 3,000 ને 2,000 અને અહીંયા ડેશ. ચલો ત્રીજી કઈ મુક્ત અનામત આપેલ છે? તો ત્રીજી મુક્ત અનામત ભંડોળ 15,000 મતલબ આગળ કરતા 3 ગણી. તો અહીંયા જમા કરી નાખો. અનામત ભંડોળ ખાતે 15,000 રૂપિયાને વેચશો એટલે ઉપરની રકમના 3 ગણા મળશે. આને 9,000 અને આને 6,000 અને આને ડેશ. પછી ચોથી કઈ હતી? તો ચોથી વાત કરીએ મૂડી અનામત 30,000 એટલે ઉપરનાથી ડબલ લખી નાખો. મૂડી અનામત ખાતે ઉપરનાથી ડબલ. આ 18,000 આવશે અને આ 12,000 એટલે 18 ને 12 30,000. તમે 30,000 ને 3/2 માં વેચશો તો પણ આ જ રકમ મળશે હો ને. અને 5 ને છેલ્લી કઈ નફા નુકસાન ખાતું 35,000 રૂપિયા. એને લખી નાખો. નફા નુકસાન
ખાતે. તો 35,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે એ મળશે 21,000. આ પહેલા ભાગીદારના કોલમમાં 21,000 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે અહીંયા આવશે 14,000 રૂપિયા અને અહીંયા ડેશ. ચલો 5 એ 5 મુક્ત અનામતો આવી ગઈ. હવે અવાસ્તવિક મિલકતો કઈ બે હતી જુઓ તો જરાક. તો સંશોધન અને વિકાસ ખર્ચા 7,500 અને જાહેરાત ઝુંબેશ ખર્ચ 8,500. 3:2 ના પ્રમાણમાં લખો. અહીંયા મૂડી ખાતામાં ઉધાર બાજુ સંશોધન અને વિકાસ ખર્ચા ખાતે 7,500 ને વહેંચો. 7,500 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે એમ ના ભાગે આવશે 4,500 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે એન ના ભાગે આવશે 3,000 એટલે કુલ બંને થઈને 7,500 થઈ ગયા. પછી બીજી કઈ હતી અવાસ્તવિક મિલકત? તો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. લખો જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 8,500. તો 8,500 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે પહેલા ભાગીદારને આવશે 5,100 અને બીજા ભાગીદારને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે 3,400 એટલે 5 ને 3 8 અને 500 એટલે 8,500 કુલ થઈ ગઈ. ચલો ફરીથી સ્ટેપ નંબર પહેલું શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. એ તો બધાને તરત જ આવડી જાય. સ્ટેપ નંબર બીજું શેનું હતું? જો કોઈ મુક્ત અનામત હોય તો જમા કરો, અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં અહીંયા પહેલા દાખલામાં મેં 5 અનામતોના નામ લઈ લીધેલ છે અને અવાસ્તવિક મિલકતના પણ 2 નામ લઈ લીધેલ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પહેલા દાખલામાં જ 5 મુક્ત અનામતોના અને 3 અવાસ્તવિક મિલકતોના નામ યાદ કરી નાખે. એટલે અહીંયા 5 અનામતો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દીધી અને આ દાખલામાં 2 અવાસ્તવિક મિલકતો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દીધી. હવે સ્ટેપ નંબર ત્રીજું, ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની અનામતો કેટલી? 2. એક કારીગર અકસ્માત વળતર અનામત અને રોકાણ વધઘટ ભંડોળ. કારીગર અકસ્માત વળતર અનામત કયા ચોક્કસ હેતુ માટે? તો કે અકસ્માતનો દાવો ચૂકવવા માટે, અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. અને રોકાણ વધઘટ ભંડોળ કયા ચોક્કસ હેતુ માટે? તો કે રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે, રોકાણોના નુકસાનને પહોંચી વળવા માટે. હવે અહીંયા જો બંને મેં આપી છે, રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. પહેલા હું કારીગર અકસ્માત વળતર અનામતની વાત કરું તો અહીંયા કેટલા રૂપિયા આપેલ છે? તો કે સર 25,000 રૂપિયા. અને જો તો અકસ્માતના દાવા વિશે હવાલામાં કઈ વાત કરી છે? તો કે સર હા, ચોથા નંબરના હવાલામાં કારીગર વર્તનના દાવાની ₹10,000 ની જોગવાઈ કરવી. તો જેટલા રૂપિયાની જોગવાઈ કરવાનું કહ્યું હોય એટલી જોગવાઈ ફરજિયાત કરવી જ પડે. પાકા સરાયામાં મૂડી દેવા બાજુ જોગવાઈ લખાય. તો લખો કારીગર અકસ્માત ના દાવાની જોગવાઈ કેટલા રૂપિયાની? તો કે સર 10,000 રૂપિયાની. હવે જોગવાઈ કરવા માટે આપણે અનામત કેટલું ઊભું કરેલું છે? જો 25,000 રૂપિયા. હવે 25,000 રૂપિયા અનામત હતું, એમાંથી 10,000 ની આપણે જોગવાઈ કરી. એનો મતલબ શું થયો? બાકીના 15,000 રૂપિયા અનામતના વધ્યા. એ મુક્ત થઈ ગયા કહેવાય. તે જૂના ભાગીદારને જમા કરી દો. તો અહીંયા લખો કારીગર અકસ્માત વળતર અનામત ખાતે. આ વળતર અનામત ખાતે. ફરીથી ટોટલ કારીગર અકસ્માત વળતર અનામત કેટલા રૂપિયાનું હતું? 25,000 રૂપિયાનું. એમાંથી કેટલા રૂપિયાની જોગવાઈ કરી અકસ્માતના દાવા માટે? 10,000 રૂપિયાની. તો 25,000 માંથી 10,000 રૂપિયાની જોગવાઈ બાદ કરો તો 15,000 રૂપિયા મુક્ત થઈ ગયા. એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દો.
તો 15,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, તો પહેલા ભાગીદારને ભાગે આવશે 9,000 રૂપિયા અને બીજા ભાગીદારના ભાગે આવશે 6,000 રૂપિયા. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અનામત વધી એના બદલે અનામત ખૂટી હોત તો, મતલબ કારીગર અકસ્માત વળતર અનામત કરતા વધારે રકમની જોગવાઈ કરવાની હોત તો બાકીની જોગવાઈની રકમ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરી દે. તેમ છતાં આગળના દાખલામાં આવશે. ચલો બીજી કઈ હતી ચોક્કસ હેતુ માટેની અનામત? રોકાણ વધઘટ ભંડોળ 10,000 રૂપિયા. આ રોકાણ વધઘટ ભંડોળ કયા ચોક્કસ હેતુ માટે છે? રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે. હવે પહેલા જુઓ તો રોકાણો આપણને ચોપડે કેટલા રૂપિયાના આપ્યા છે? તો કે 30,000 રૂપિયાના. નીચે રોકાણો વિશે કઈ વાત કરી છે બજાર કિંમત વિશે? તો કે હા, રોકાણોની બજાર કિંમત ₹22,000 છે. તો પહેલા રોકાણોને બજાર કિંમતે નવી પેઢીના ચોપડે દર્શાવી દો. રોકાણો કેટલા રૂપિયાની બજાર કિંમત છે? તો કે સર 22,000. હવે જો રોકાણો હતા કેટલાના? 30,000 રૂપિયાના. થઈ ગયા કેટલા રૂપિયાના? તો કે સર 22,000 રૂપિયાના. મતલબ 8,000 રૂપિયાનું નુકસાન આવ્યું અને એના માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા? 10,000 રૂપિયા. તો 10,000 માંથી 8,000 રૂપિયાનું નુકસાન બાદ કરો તો બાકીના 2,000 મુક્ત થઈ ગયા. એ જૂના ભાગીદારને જૂના પ્રમાણો જમા આપી દો. તો લખી નાખો રોકાણ વધઘટ ભંડોળ ખાતે 2,000 રૂપિયા જૂના ભાગીદારના જૂના પ્રમાણ. 2,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે પહેલા ભાગીદારના ભાગે આવશે 1,200, બીજા ભાગીદારના ભાગે આવશે 800 રૂપિયા અને અહીંયા ડેશ. ચલો થઈ ગયું. અહીંયા પણ સેમ. માની લો કે અનામતના પૈસા ખૂટ્યા હોત, ચોક્કસ હેતુ માટેની અનામતના પૈસા ઓછા પડ્યા હોત તો બાકીનું નુકસાન ક્યાં ઉધાર કરી દે? પુનઃમૂલ્યાંકન ખાતે. તેમ છતાં એ આગળ આવશે. ચલો સ્ટેપ નંબર 3 પૂરું થઈ ગયું. ત્રીજું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. એ બંનેની નોંધ થઈ ગઈ. હવે સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની 3 પ્રકારની નોંધ થાય. ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળવાની, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની નોંધ, અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી જે રોકડમાં ન લાવતો હોય તેની નોંધ. તો પહેલા વાત કરીએ તો ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળો. મતલબ કે જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો. ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ નોંધ કરી નાખો. પાઘડી ખાતાની ઉધાર બાકી હોય, એક ખાતું વાઇન્ડ અપ કરવું હોય તો પાઘડી ખાતે જમા થાય. મતલબ એન અને એન ના મૂડી ખાતે ઉધાર થાય. લખો પાઘડી ખાતે 25,000 જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં, મતલબ 3:2 માં, તો 15,000 અને 10,000 અને અહીંયા ડેશ. હવે બીજું, પાઘડી વિશેની જે માહિતી તમને હવાલામાં આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી જ માહિતી કલેક્ટ કરો. તો અહીં પાઘડી વિશેની ક્યાં વાત આપણને આપી છે? તો બીજા હવાલામાં તો મૂડીની વાત કરી છે. ત્રીજા હવાલામાં પીના ભાગની પાઘડી ₹40,000 નક્કી થઈ, જે રોકડમાં લાવશે. એટલે કે પીના ભાગની પાઘડી 40,000 નક્કી થઈ અને તે રોકડમાં લાવશે. પછી પાઘડી વિશે ક્યાંય કઈ વાત કરી છે? તો કે સર ના. તો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે એની 2 નોંધ. રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો અહીં લખો પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા લાવે છે? તો કે સર તેના ભાગની પાઘડી 40,000 નક્કી થઈ અને 40,000 રૂપિયા લાવે છે. તો અહીંયા લખો 40,000 રૂપિયા. કમ્પ્લીટ પહેલી આમ નોંધની ખતવણી. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની શું નોંધ થાય? રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી આમ નોંધ શું થશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. પરંતુ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. લખો પાઘડીના
પ્રીમિયમ ખાતે, પણ અહીંયા કયા પ્રમાણમાં વહેંચાય છે? 40,000 ને ત્યાગના પ્રમાણમાં. હવે જુઓ તો અહીંયા નવા પ્રમાણ વિશે કે ત્યાગ વિશે કઈ માહિતી આપણને આપેલ છે? તો કે સર નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 5:3:2. તેના સિવાય કઈ ત્યાગ વિશે વાત કરી નથી. તો જૂનું પ્રમાણ M અને N વચ્ચેનું 3:2 અને નવું પ્રમાણ M, N અને P વચ્ચેનું 5:3:2. તો અહીંયા ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડશે, અને ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણે વર્કિંગ નોટમાં જઈશું. તો અહીંયા લખો વર્કિંગ નોટ. શેની વર્કિંગ નોટ? તો કે સર ત્યાગનું પ્રમાણ. તો અહીંયા લખો ત્યાગનું પ્રમાણ. લખો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ ભાગીદારે ત્યાગ ક્યારે કર્યો કહેવાય? તો કે સર જૂનો ભાગ નવા ભાગ કરતા વધુ હોય તો, મતલબ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને અહીંયા ત્યાગ હંમેશા કોણ કરે? તો કે સર જૂના ભાગીદારો. તો M અને N નવા ભાગીદારને તો બધા જ ભાગનો લાભ જ થયો કહેવાય. હવે M અને N નું જૂનું પ્રમાણ કયું હતું? 3:2. તો જેમનો સરવાળો કેટલો થાય? તો કે સર 5. તો 3/5 અને 2/5 માઇનસ નવો ભાગ. નવો ભાગ કેટલો મળશે હવે M અને N ને? તો અહીંયા જો આ જેમનો સરવાળો કેટલો થાય છે? તો કે સર 10. મતલબ પહેલા ભાગીદારને 5/10 અને બીજા ભાગીદારને 3/10. એટલે 5/10 અને 3/10. તો નવો ભાગ આને 5/10 અને આને મળે છે 3/10. હવે અપૂર્ણાંકની બાદબાકી કરવાની ઘણી બધી રીતો છે. તમે કોઈ પણ રીતે બાદબાકી કરશો તો ચાલશે, પરંતુ તમારો જવાબ સાચો આવતો હોવો જોઈએ. સિમ્પલ રીતની વાત કરીએ તો આમાંથી જે મોટી રકમ હોય તેનો ઘડિયો બોલવાનો, તેનું ટેબલ બોલવાનું. તો 5 અને 10 માં મોટી રકમ કઈ? તો કે સર 10. તો 10 નું ટેબલ બોલો. 10 × 10, 10/5 થાય. તો કે હા. તો આનો લસા નીકળશે 10. અહીંયા પણ લખી નાખો 10. હવે અહીંયા 5 છે, એને 10 કરવા હોય તો કેટલા વડે ગુણાકાર કરવો પડે? તો કે સર 2 વડે. તો આને 2 વડે ગુણો કેટલા થશે? 6. વચ્ચે માઇનસ ના માઇનસ. અહીંયા 10 હતા જ, મતલબ તેના તે જ, એટલે 5. હવે આનું વિસ્તરણ તમે વિચારશો તો શું થાય? 6/10 - 5/10. અને 6/10 મતલબ કેટલા ગણાય? 3/5 - 5/10. મતલબ ત્યાં ટેલી પણ થઈ જાય છે. હવે અહીંયા જુઓ તો અહીંયા 5 છે, આપણે 10 લસાના લખ્યા. તો આને 10 કરવા તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આને 2 વડે ગુણો તો 4. વચ્ચે માઇનસ ના માઇનસ. અહીંયા તો 10 જ છે, મતલબ તેના તે એટલે 3. અહીંયા 4/10 - 3/10. 4/10 નો મતલબ શું થાય? 2/5. તો અહીંયા આપણને જવાબ મળી ગયો. 6 માંથી 5 જાય તો 1, નીચે 10 ના 10. 4 માંથી 3 જાય તો 1, નીચે 10 ના 10. બંનેના છેદ સરખા જ છે. તો આપણને પ્રમાણ કયું મળશે? તો કે સર 1:1. એટલે આ દાખલામાં ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 1:1. હવે જો તો આપણે કયા નંબરના સ્ટેપ ઉપર હતા? તો કે સર સ્ટેપ નંબર 4 ઉપર. સ્ટેપ નંબર 4 શેનું હતું? પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં કેટલા મુદ્દાની નોંધ થતી હતી? તો કે સર 3 મુદ્દાની. તો કે કયા 3 મુદ્દાની? તો પહેલા જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે પાઘડી માંડી વાળો, જૂના ભાગીદારના મૂડી ખાતે, જૂના પ્રમાણમાં. તો 25,000 રૂપિયા પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતે, જૂના પ્રમાણમાં આપણે માંડી વાળી. ત્યારબાદ નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે સર ત્યાગના પ્રમાણમાં. તો 40,000 ને ત્યાગનું પ્રમાણ આપણે કેટલું શોધ્યું? 1:1. 1:1 માં વહેંચી દેશો તો કેટલા કેટલા મળશે? તો કે સર 20,000 રૂપિયા. પાઘડીની વાત પૂરી થઈ ગઈ. હા, ત્રીજો મુદ્દો અહીંયા નથી.
નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં ન લાવે તેની નોંધ. અહીંયા તે મુદ્દો છે નહીં, પરંતુ હોત તો શું નોંધ થાત? તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર. અહીંયા નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં, પરંતુ અહીંયા તેની નોંધ છે નહીં. ચલો હવે વાત કરીએ સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 શેનું હતું? તો હવાલા અંગેની નોંધ કરો. તો હવાલાની નોંધ કરી નાખીએ. તો વાંચો હવાલા. 1/4/23 ના રોજ તેઓએ પીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું. શરતો નીચે મુજબ નક્કી થઈ. પહેલો હવાલો નવું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 નક્કી થયું. એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી ન થાય, પરંતુ જ્યાં જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ થાય. એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી થશે નહીં. પી મૂડી પેટે રૂપિયા 1 લાખ લાવશે. તો નવો ભાગીદાર મૂડી પેટે 1 લાખ રૂપિયા લાવે છે, તો રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પી ના મૂડી ખાતે જમા. સામસામેના ખાતાના નામ લખાય છે. તો અહીંયા લખો રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે સર 1 લાખ રૂપિયા. આ પી મૂડી પેટે 1 લાખ રૂપિયા લાવે છે. બીજી એન્ટ્રી રોકડ ખાતામાં ઉધાર બાજુ, સામેના ખાતાનું નામ લખાય. પી ના મૂડી ખાતે કેટલા રૂપિયા? તો કે સર 1 લાખ રૂપિયા. કમ્પ્લીટ. રોકડ ખાતે ઉધાર, તે પી ના મૂડી ખાતે જમા, સામસામેના ખાતાના નામ લખાય. પછી શેનો હવાલો આપણને આપ્યો છે? તો કે પી ના ભાગની પાઘડી, એની તો એન્ટ્રી કરી નાખી. ચોથા નંબરનો કાર્ય વર્તનના દાવાની જોગવાઈ, એ આપણે જોગવાઈ કરી નાખી. કયા સ્ટેપમાં? તો કે સર ત્રીજા નંબરના સ્ટેપમાં રોકાણોની બજાર કિંમત, એની પણ નોંધ કરી નાખી. ત્રીજા નંબરના સ્ટેપમાં જમીન મકાનની કિંમત રૂપિયા 3 લાખ થી વધારવી. હવે જમીન મકાન જોવો તો કેટલાના છે? તો કે સર 2 લાખ, અને એની કિંમત 3 લાખ થી વધારવી. એનો મતલબ એવો થયો કે એટલા વધારવા, અને સુધી વધારવા અથવા સુધી ઘટાડવા, એનો મતલબ એવો થાય કે તેટલા કરવા. તેમ છતાં આપણને આવડી જશે. અહીંયા તો શું હવાલો છે? તો કે સર જમીન મકાનની કિંમત રૂપિયા 3 લાખ થી વધારવી, અને જમીન મકાન છે કેટલાની? 2 લાખની. તો વધારી દો. લખો મિલકત લેણા બાજુ જમીન મકાન 2 લાખની છે, 3 લાખ વધારો એટલે 5 લાખ રૂપિયા. હવે આ હવાલાની બીજી એન્ટ્રી બે રીતે વિચારી શકાય છે. જમીન મકાનની કિંમત 2 લાખ રૂપિયા હતી, એ 5 લાખ રૂપિયા થઈ, મતલબ 3 લાખ રૂપિયા વધી, તો નફો થયો કહેવાય. નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરો. લખો જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? તો કે સર 3 લાખ રૂપિયા. હવે જો કોઈ અઘરો હવાલો હોય કે મિલકત સિવાયનો હવાલો હોય તો મેથેમેટિક પણ જોઈ શકાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જો મેથેમેટિકની રીતે બીજી એન્ટ્રી વિચારી હોત તો જમીન મકાનની ઉધાર બાકી હોય તે પ્લસ કરી, અને મેથેમેટિક્સનો રૂલ શું કહે છે? કોઈ પણ એન્ટ્રી પ્લસ કરો તો બીજી એન્ટ્રી વિરુદ્ધ બાજુ કરો, અને કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ કરો. અહીંયા ઉધાર બાકી પ્લસ કરી તો બીજી એન્ટ્રી જમા થાય, તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. જમીન મકાન ખાતે 3 લાખ. પરંતુ મિલકતોના કેસમાં તેવું જોવાની જરૂર પડશે નહીં. મિલકતોની કિંમત વધે તો નફો થયો કહેવાય, જમા કરી દેવાનું. મિલકતોની કિંમત ઘટે તો નુકસાન થયું કહેવાય, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખવાના. ચલો ત્યારબાદ કયો હવાલો હતો? તો કે 7મા નંબરનો ફર્નિચરની કિંમત રૂપિયા 20,000 સુધી ઘટાડવી. સુધીનો મતલબ તેટલા કરવા. તો કરી નાખો ફર્નિચર 20,000. હવે જો તો ફર્નિચર હતું કેટલાનું? તો આપણને ચોપડે દર્શાવેલ કિંમત આપી છે 80,000ની, અને એની કિંમત થઈ કેટલી? 20,000ની. 80,000 રૂપિયાનું ફર્નિચર 20,000 રૂપિયાનું થઈ ગયું, મતલબ 60,000 રૂપિયા તેની કિંમત ઘટી, મતલબ નુકસાન થયું. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરો.
શું લખશો? તો કે સર ફર્નિચર ખાતે. ચલો ત્યારબાદ એના પછીનો હવાલો, દેવાદારો પર ઘાલખાત અનામત 10% લેખે રાખવી. તો રાખી દઈએ. કેટલાના દેવાદારો છે? તો દેવાદારોની બાકી 40,000 જ ગણાય. આ તો ઘાલખાત અનામત ખાતાની બાકી ગણાય. એટલે દેવાદારોના ખાતાની બાકી 40,000 રૂપિયા. તો લખો દેવાદારો. દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર 40,000 રૂપિયાના. માઇનસ ઘાલખાત અનામત કેટલી રાખવાની સૂચના આપી છે? 10%. તો 40,000 ના 10%. તો બધાને આવડે. કેટલા થાય? 4,000. આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે સર 36,000 રૂપિયા. હવે જો ઘાલખાત અનામત હતી કેટલાની? તો ઘાલખાત અનામત હતી 2,000 ની અને થઈ કેટલાની? 4,000 ની. 2,000 ની ઘાલખાત અનામત હતી, 4,000 ની થઈ, મતલબ વધી કહેવાય કે ઘટી કહેવાય? તો કે સર વધી કહેવાય. અને ઘાલખાત અનામત આપણું નુકસાન છે, એ વધે તો નહીં સારું. તો ઉધાર કરો. કેટલા રૂપિયા વધી? 2,000 રૂપિયા. અને અહીંયા ખાતાનું નામ લખી નાખો. શું લખશો? ઘાલખાત અનામત ખાતે. કમ્પ્લીટ. ઘાલખાત અનામત 2,000 હતી, 4,000 થઈ, 2,000 રૂપિયાની વધી, મતલબ 2,000 રૂપિયાનું નુકસાન. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. કોઈ પૂછે કે સર આની આમ નોંધ શું થઈ? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ઘાલખાત અનામત ખાતે જમા. ચલો હવે કોઈ હવાલા રહ્યા? તો કે સર ના. તો કેટલામું સ્ટેપ આયા? તો સ્ટેપ નંબર 5 પૂરું થયું. હવે 6થા નંબરનું સ્ટેપ. 6થા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે પાકા સર્વેની બાકીની વિગતો લખો. હવે પાકા સર્વેની જે વિગતો બાકી રહી ગઈ હોય તે લખવાની. પણ ખાસ ધ્યાન રાખવાનું, મૂડી ખાતાની બાકી અને રોકડ ખાતાની બાકી. જો અહીં આપણે મૂડી ખાતા પણ બનાવેલ છે અને રોકડ ખાતું બનાવેલ છે, એ બંનેની નવી બાકી લખાય છે. હવે જુઓ તો પાકા સર્વેની કઈ એન્ટ્રી બાકી રહી ગઈ? તો કે મૂડી, એ નવી બાકી લખાય છે. ખાલી ફોર્મેટ લગાવવું હોય તો લગાવી શકાય. તો લગાવી દઈએ મૂડી. એમ એન અને નવા ભાગીદારની પીની. એ ભાગીદારોના મૂડી ખાતાની જે આખરની બાકી આવશે, જે બાકી આગળ લઈ ગઈ આવશે, તે અહીંયા લખાય છે. પછી જુઓ તો સામાન્ય અનામત વહેંચી દીધી, આકસ્મિક અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, નફાંશના ખાતું, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર અનામત. એ બીજા અને ત્રીજા સ્ટેપની અંદર બધા જ અનામતોના ખાતા આપણે બંધ કરી નાખ્યા. લેણદારો 30,000, દેવી હુંડી 13,000, બંને બાકી છે. તો લખી નાખો લેણદારો 30,000, દેવી હુંડી 13,000. થઈ ગઈ મૂડી દેવા બાજુ કમ્પ્લીટ. બાકીની એન્ટ્રીઓમાં લેણદારો 30,000, દેવી હુંડી 13,000. મિલકત લેણા બાજુની વાત કરીએ તો રોકાણો આવી ગયા, જમીન મકાન આવી ગઈ, પછી ફર્નિચર આવી ગયું, યંત્રો 70,000 એ નથી આવ્યા હો ને? તો લખી નાખો યંત્રો 70,000. ત્યારબાદ પાઘડી આપણે માંડીવાળી, દેવાદારો આવી ગયા, લેણી ઊંડી 12,000 નથી આવી. લખો લેણી ઊંડી કેટલા રૂપિયાની? તો કે સર 12,000 ની. લેણી ઊંડી પછી કઈ એન્ટ્રી છે? સ્ટોક 18,000 રૂપિયાનો, એ પણ નથી આવ્યો. સ્ટોક 18,000 રૂપિયા. ચલો ત્યારબાદ રોકડ શિલક, તેની નવી બાકી લખાય છે, પણ ખાલી શબ્દ લખો તો લખી નાખો અહીંયા રોકડ શિલક. ચલો ત્યારબાદ સંશોધન અને વિકાસ ખર્ચા અને જાહેરાત ઝુંબેશ ખર્ચ બંને અવાસ્તવિક મિલકત છે. એ બીજા નંબરના સ્ટેપમાં આપણે બંને ખાતા બંધ કરી દીધા. ચલો હવે છેલ્લું સ્ટેપ, 7મા નંબરનું સ્ટેપ, સરવાળા કરો અને બાકી શોધો.
ચલો પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે થાય છે, તો અહીંયા લખો 3 લાખ. એ 3 લાખ ને અહીંયા લખો. હવે આ 3 લાખ માંથી 60 અને 2 62,000 બાદ કરશો તો કેટલા વધશે? તો 2,38,000. સહેલી જ બાદબાકી છે. આને શું કહેવાય? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી. એને કહેવાય નફો. ક્યાં લઈ જવાય? તો કે સર ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણમાં. 2,38,000 ને જૂના પ્રમાણમાં, મતલબ ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે આવશે 1,42,800 અને 2 ઇઝ ઇક્વલ ટુ 95,200. આ 95,200. જૂના ભાગીદારો કોણ? તો એમ અને એન. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. અહીંયા લખો. શું લખશો? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? તો 1,42,800. આ 1,42,800 અને બીજા ભાગીદારને આ 95,200 અને અહીંયા ડેશ. હવે આ મૂડી ખાતાની આખરની બાકી શોધી નાખો અને રોકડ ખાતાની આખરની બાકી શોધી નાખો. મૂડી ખાતાની બાકી હંમેશા જમા બાકી જ હોય, એટલે ત્રણેય ભાગીદારનો સરવાળો જમા બાજુનો વધારે થશે. જો ચાલુ ખાતા હોત તો ગમે તે બાજુનો સરવાળો વધારે થઈ શકે. ચલો પહેલા આપણે પી ની વાત કરીએ તો એનો સરવાળો 1 લાખ. પછી વાત કરીએ એમ ની, તો 2,10,800. 2,10,800 પ્લસ આ કેટલા થશે? 27 ને 30,000 પ્લસ 30,000 પ્લસ 30,000 આ પ્લસ 21,200 અને પ્લસ 1,42,800 એટલે કેટલા થાય છે? 4,34,800. 4,34,800. ચલો હવે વાત કરીએ એન ની, તો એન ના કેટલા થાય છે? 1, 13 ને 7 આ એટલે 1,20,200 લખો. 1,20,200. પછી આની વાત કરીએ તો 8 આ 12 આ એટલે કેટલા થયા? 8 ને 12 20,000. પછી આની વાત કરીએ તો 20,000. પછી આની વાત કરીએ તો 20,800 અને આ 95,200 એટલે સરવાળો થશે 2,76,000. 2,76,200. હવે એ સરવાળો અહીંયા લખી નાખો. 4,34,800 પછી 2,76,200 અને 1 લાખ. હવે એમાંથી ઉપરની રકમો બાદ કરો. હવે પેલા આની વાત કરો તો 4,34,800 માઇનસ કેટલા છે? તો કે 9 અને 15 આ એટલે 24,600. આ 24,600 એટલે વચ્ચે 4,10,200. અહીંયા લખી નાખો. 4,10,200. હવે બીજા ભાગીદારની વાત કરો. 2,76,200 માઇનસ આ કેટલા છે? તો 6 10 16,400. 16,400 એટલે 2,59,800. અહીંયા લખો. 2,59,800 અને લાખમાંથી કઈ ન જાય તો કેટલા વચ્ચે? તો કે સર 1 લાખ રૂપિયા. કેવો પ્રશ્ન પૂછો છો તમે? એ તો પૂછવું પડે હો ને. બાકી આગળ લઈ ગયા. ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. પછી વાત કરીએ રોકડ ખાતાની બાકી. તો રોકડ ખાતાની બાકી ચલો આ કેટલા થશે? તો 5 ને 45 મતલબ 1,45,000. આ 1,45,000 એને અહીંયા લખો. આ 1,45,000 એમાંથી ઉપર કોઈ રકમ છે જ નહીં એટલે બાકી આવશે 1,45,000. ત્યાં લખી નાખો. બાકી આગળ લઈ ગયા.
અને શિક્ષક તરીકે મારે ક્વેશ્ચન માર્ક કરવો પડે હો ને, તમારે ચાલે. ચલો રોકડ ખાતાની બાકી 1,45,000, અહીંયા આપણે જગ્યા બનાવીને જ રાખી છે. અને મૂડી ખાતાની બાકી એની પણ જગ્યા બનાવીને રાખી છે 4,10,200, એક લખો હો ને, 4,10,200. મોટી રકમ છે, પછી ભૂલ થાય તો 2,59,800, 2,59,800. અને આની જોવાની જરૂર જ નથી. 1,00,000 રૂપિયા કરો સરવાળો. 4,10,200 પ્લસ 2,59,800 પ્લસ 1,00,000 એટલે એ થશે 7,70,000. આ નવી પેઢીની કુલ મૂડી કહેવાય. હવે કરો સરવાળો, અને આ બંને બાજુનો સરવાળો કેવો આવી જવો જોઈએ? તો કે સરખો જ આવી જવો જોઈએ. ચલો પેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 770 પ્લસ આ કેટલા થશે 40 અને 53 એટલે પ્લસ 53,000 એટલે 8,23,000. અહીંયા લખો 8,23,000. એ સરવાળો અહીંયા લખી નાખો. મિલકત લેણા બાજુનો સરવાળો પણ આપણો એટલો જ થશે. કરી જોવો તો જો આ કેટલા થયા 5,42, 5,42,000 કમ્પ્લીટ. પછી આ કેટલા થશે તો કે સર 1,06,000, આ 1,06,000. પછી આ કેટલા થશે તો કે સર 30,000 અને આ 1,45,000 એટલે 8,23,000. આપણો સરવાળો સરખો થઈ ગયો. મતલબ દાખલાનો શુભ અંત આવી ગયો. હવે પહેલો જ દાખલો હતો એટલે વધારે ડિટેલ્સમાં ભણાવો તો વિડીયો બહુ મોટો થઈ જાય અને તમને પણ કંટાળો આવે. એટલે એવરેજ વિદ્યાર્થી કે એવરેજથી નીચેવાળા વિદ્યાર્થીને મને ખબર છે થોડીક ઓછી સમજણ પડી છે, પણ ચિંતા ન કરશો, 3 દાખલાની અંદર કમ્પ્લીટ આવડી જશે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.